ચૂંટણીના પરિણામો બાદ રાજ્ય મંત્રીમંડળમાં મોટો ફેરફાર થઈ શકે છે। મંત્રીમંડળમાં વિસ્તરણની શક્યતા જોવામાં આવી રહી છે। ભૂપેન્દ્ર પટેલની કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે। એબીપી અસ્મિતા સાથે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ વાત કરી। આ દરમિયાન તેમણે એક મોટું નિવેદન પણ આપ્યું। મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી રૂપાણીએ શક્યતા વ્યક્ત કરી છે। જો કે મંત્રીમંડળમાં 7 થી 8 નવા મંત્રી બનાવાય તેવો રૂપાણીએ આશાવાદ પણ વ્યક્ત કર્યો। એટલે કે સરકારના બોર્ડ નિગમોમાં ચેરમેનની પણ નિમણૂક થવાની શક્યતા વ્યક્ત કરી છે વિજય રૂપાણીએ। શું કહ્યું વિજય રૂપાણીએ, સાંભળી લઈએ। એક વાત ચોક્કસ કહીશ કે આપણે ત્યાં લગભગ 24 મંત્રીઓનું પ્રધાનમંડળ બની શકે કાયદા મુજબ। અત્યારે 17 કે 16 છે જ પ્રધાનો આપણે ત્યાં। જ્યારે પહેલી વખત શપથવિધિ થઈ ભૂપેન્દ્રભાઈની નવી સરકાર બની એમાં ત્યારે જ કહેવામાં આવેલું કે હજી બાકીના મંત્રીઓ બનાવવાના છે એટલે એક્સપાન્શન ઊભું જ છે। અને હું એમ માનું છું કે આ ચૂંટણી પછી ચોક્કસ મંત્રીમંડળના એક્સપાન્શનની શક્યતા રહેશે।